श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। તો આત્મા વિશેનું બહુ સુંદર ચિંતન, ધ્યાન, એના માટેના આ ઉત્તમ શ્લોકો અહીંયા આપણે જોયા. નાહમ દેહો નાપ્યસુર નાક્ષવર્ગ નાહંકારો નો નો નાપ બુદ્ધિ. હું દેહ નથી, પ્રાણ નથી, ઇન્દ્રિયોનો સમૂહ નથી, અહંકાર નથી, મન નથી, બુદ્ધિ નથી. અંતસ્થેષામ ચાપી તદ્વિક્રિયાણામ સાક્ષી નિત્ય પ્રત્યેકેવાહમસ્મિ. હું તો સર્વમાં અંતરમાં રહેલો સાક્ષી છું, સર્વ વિક્રિયાઓનો સાક્ષી છું, હું નિત્ય પ્રત્યેગાત્મા છું. વાચ સાક્ષી પ્રાણવૃત્તિશ્ચ સાક્ષી. હું તો વાણીનો પણ સાક્ષી છું, પ્રાણવૃત્તિનો પણ સાક્ષી છું. બુદ્ધે સાક્ષી બુદ્ધિવૃત્તિશ્ચ સાક્ષી. બુદ્ધિનો પણ સાક્ષી છું, બુદ્ધિની વૃત્તિઓનો પણ સાક્ષી છું. ચક્ષુશ્રોત્રાદિન્દ્રિયાણામ ચ સાક્ષી સાક્ષી નિત્ય પ્રત્યેકેવાહમસ્મિ.
ચક્ષુ શ્રોત્ર વગેરે સર્વ ઇન્દ્રિયોના સાક્ષી છું. નિત્ય સાક્ષી પ્રત્યેગાત્મા છું. નાહમ સ્થૂલો નાપી સૂક્ષ્મો ન દીર્ઘ. સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, હ્રસ્વ નથી, દીર્ઘ નથી, ટૂંકો નથી, લાંબો નથી, જાડો નથી, પાતળો નથી. નાહમ બાલો નો યુવા નાપી વૃદ્ધ. બાળક નથી, યુવાન નથી, વૃદ્ધ નથી. નાહમ કારણો નાપી મૂકો ન ષંડ. કાણો નથી, મોગો નથી, ષંડ નથી. સાક્ષી નિત્ય પ્રત્યેગેવાહમસ્મી. હું તો સાક્ષી નિત્ય છું, પ્રત્યેગાત્મા છું. નાસ્મ્યાગંતા નાપી ગંતા ન હંતા. નાહમ કરતા ન પ્રયોક્તા ન વક્તા. નાહમ ભોક્તા ન સુખી નૈવ દુઃખી. સાક્ષી નિત્ય પ્રત્યેગેવાહમસ્મી. નસ્મી આગંતા, આવનાર પણ નથી, ન ગંતા, જનાર પણ નથી. નાહમ કરતા, હું કરનાર પણ નથી, પ્રયોગતા, કોઈને કરવામાં પ્રેરનાર પણ નથી. નાહમ ભોગતા, નો સુખી નૈવ દુઃખી. ભોગતા પણ નથી, સુખી પણ નથી, દુઃખી પણ નથી. સાક્ષી નિત્ય પ્રત્યેગેવાહમસ્મી. હું સાક્ષી છું, નિત્ય છું, પ્રત્યેગાત્મા છું. નાહમ યોગી નો વિયોગી ન રાગી. યોગી પણ નથી, વિયોગી પણ નથી, રાગી પણ નથી, દ્વેષી પણ નથી. નાહમ ક્રોધી નૈવ કામી ન લોભી. ક્રોધી પણ નથી, કામી પણ નથી, લોભી પણ નથી. આ ક્રોધ, કામ, લોભ સર્વ તો બધી મનની વૃત્તિઓના છે. વૃત્તિઓ નો ધર્મ છે, નો સાક્ષી છું, તે સ્પષ્ટ છે. નાહમ બધ્ધો નાપી યુક્તો ન મુક્ત. તો બદ્ધ પણ નથી, બંધાયેલો પણ નથી, અને મુક્ત પણ નથી. તો કે બંધન હોવું એક ભ્રમ છે, મુક્તિ માત્ર ભ્રમની નિવૃત્તિ છે. તો મુક્ત કોને કહેવાય? જે બદ્ધ હોય એ જ મુક્ત બને. જે બંધાયેલો હોય એ છૂટે ને. હું બંધાયેલો ના તો છૂટેલો ક્યાંથી કહેવાય? તેથી બંધાયેલો પણ નથી, માટે છૂટેલો કે મુક્ત પણ નથી. સાક્ષી નિત્ય પ્રત્યેગેવાહમસ્મી. હું સાક્ષી છું, નિત્ય છું, પ્રત્યેગાત્મા છું. હવે 182 પાના પર 840 શ્લોક જગ્યા છે. ન અંતઃ પ્રજ્ઞો નો બહિષ્પ્રજ્ઞકો વા. નૈવ પ્રજ્ઞો નાપી ચા પ્રજ્ઞ એષઃ. નાહમ શ્રોતા નાપી મંતા ન બોદ્ધા. સાક્ષી નિત્ય પ્રત્યેગેવાહમસ્મી. નાંતઃ પ્રજ્ઞ ન બહિષ્પ્રજ્ઞ. પરિચિત જણાય છે. નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નો ભયતઃ પ્રજ્ઞમ ન પ્રજ્ઞાનઘનમ ન પ્રજ્ઞમ ના પ્રજ્ઞમ. નાંતઃ પ્રજ્ઞમ, અંતઃ પ્રજ્ઞા. અંતઃ પ્રજ્ઞા સાથ અંદરની પ્રજ્ઞાવાળો, જેની દ્રષ્ટિ અંદર છે, જેની પ્રજ્ઞા કે દ્રષ્ટિ, બુદ્ધિની દ્રષ્ટિ અંદર છે. બહિષ્પ્રજ્ઞા, જેની દ્રષ્ટિ બહાર છે. તો માંડ્યુક્ય ઉપનિષદમાં આ જાગ્રત, સ્વપ્ન વગેરે માટે આ પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું. જાગ્રત અવસ્થામાં જે આત્મા છે, જાગ્રત સાથે અભિમાની આત્માને વિશ્વ કહેવામાં આવ્યો. સ્વપ્નાવસ્થામાં અભિમાની આત્માને તૈજસ કહેવામાં આવ્યો. સુષુપ્તિમાં અભિમાની આત્માને પ્રાજ્ઞ કહેવામાં આવ્યો. તો વિશ્વ જે છે એનું વર્ણન કરવામાં આવ્યું કે
જે બહિષ્પ્રજ્ઞ જાગૃત સ્થાન બહિષ્પ્રજ્ઞ જાગ્રત અવસ્થા જેનું સ્થાન છે, જેનું ક્ષેત્ર છે. બહિષ્પ્રજ્ઞ જાગ્રત અવસ્થામાં આપણી પ્રજ્ઞા ચિત્તવૃત્તિઓ બધી બહારના વિષયો તરફ મંડાયેલી હોય છે અને તેને બહિષ્પ્રજ્ઞ કહેવામાં આવ્યું. એટલે વૈશ્વાનર પ્રથમ પાદ, એને વિશ્વ કહો, વૈશ્વાનર કહો, આ પ્રથમ પાદ કહેવામાં આવ્યો. નાંતઃપ્રજ્ઞ ન બહિષ્પ્રજ્ઞ. પછી સ્વપ્ન સ્થાન અંતઃપ્રજ્ઞ. સ્વપ્નાવસ્થાની અંદર બહારના જગત સાથે કોઈ સંબંધ હોતો નથી. સ્વપ્નાવસ્થામાં આ જીવાત્મા પોતાનું જ એક આંતરિક જગત ઉત્પન્ન કરતા હોય છે. તેથી એની પ્રજ્ઞા, એની મતિ, એની વૃત્તિ ક્યાં હોય છે? અંદરની બાજુ હોય છે. માટે એને તો તૈજસને અંતઃપ્રજ્ઞ કહેવામાં આવ્યો. સ્વપ્નના અભિમાની આત્મા તૈજસને અંતઃપ્રજ્ઞ કહેવામાં આવ્યો. અને સુષુપ્તિમાં શું થાય? બધી પ્રજ્ઞા ઘન થઈ જાય. અંદર પણ નથી, બહાર પણ નથી. ત્યાં તો અજ્ઞાનનું આવરણ હોવાને કારણે બધી જ વૃત્તિઓ જાણે કે એક જ બની ગઈ. પ્રજ્ઞાન ઘન. એટલે બધી જ વૃત્તિઓ કેવી થઈ જાય છે? એકીભૂત છે. એકીભૂત. ટૂંકમાં કોઈ વિશેષ વૃત્તિઓ ત્યાં નથી. જાગ્રત અવસ્થામાં તો આપણા વિચારો, વૃત્તિઓ સતત બદલાયા કરે. ઘટાકાર, પટાકાર, મઠાકાર, જેમ જેમ આપણા જ્ઞાનનો વિષય બદલાય તેમ તેમ આ વૃત્તિઓ બદલાયા કરે. સ્વપ્ન પણ બદલાયા કરે. સુષુપ્તિમાં કઈ બદલાયા વગરનું જ છે. કોઈ વિશેષ જ્ઞાન નથી. તેને પ્રજ્ઞાન ઘન કહેવામાં આવ્યો. નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ ન ઉભયતઃ પ્રજ્ઞમ. જાગ્રત ને સ્વપ્નની વચ્ચેની અવસ્થા, જેને આપણે દિવા સ્વપ્ન કહીએ, એવી પણ અવસ્થાઓ હોય તો એ પણ હું નથી. ડે ડ્રીમિંગ, દિવા સ્વપ્ન. જાગ્રત ને સ્વપ્નની મધ્યમાં કહેવાય. ન પ્રજ્ઞાન ઘનમ, પ્રજ્ઞાન ઘણ પણ નથી, પ્રાજ્ઞ પણ નથી. ન પ્રજ્ઞમ ના પ્રજ્ઞમ. પ્રજ્ઞ હું સર્વજ્ઞ છું, બધું જ જાણનારો છું એવું નથી. આ બધું જ જાણવું એ પણ મનનો ધર્મ છે. ન પ્રજ્ઞમ કશું જ ન જાણનારો અચેતનો એ પણ નથી, એ પણ ઉપાધિનો ધર્મ છે. આમ કરીને પોતાના વિશે આ બધાનો નિષેધ કરવામાં આવે કે હું વિશ્વ નથી, ચૈતન્ય નથી, પ્રાજ્ઞ નથી, હું સર્વજ્ઞ નથી, હું અજ્ઞ નથી. આ બધા જ મનના ધર્મો છે. જાગવું એ પણ મનનો ધર્મ છે. સ્વપ્ન જોવું એ પણ મનનો ધર્મ છે. આપણે ભલે આપણે કહીએ કે હું જાગું છું, ખરે કોણ જાગે છે? મન જાગે છે. જાગવું એ મનની કે અંતઃકરણની અવસ્થા છે. એ અંતઃકરણમાં અહમ ભાવને કારણે હું કહું છું કે હું જાગું છું. તો સ્વપ્ન પણ મનની અવસ્થા છે. સુષુપ્તિ પણ મનની અવસ્થા છે. મન જાગે છે, મન સ્વપ્ન ઘડે છે, મન ઊંઘી જાય છે. મનની અવસ્થા એ નૈવ પ્રજ્ઞો ના વિચા પ્રજ્ઞ એ સહાય પણ કહેવામાં આવ્યો. ન પ્રજ્ઞમ એટલે બધા જ પ્રજ્ઞ પ્રકૃષ્ટ જ્ઞ, જે પ્રકૃષ્ટ ખૂબ ઉત્કૃષ્ટ, ખૂબ જ્ઞાન ધરાવે છે, સર્વ જ્ઞાન ધરાવે છે. અપ્રજ્ઞ જે કોઈ પ્રકારની પ્રજ્ઞા, જ્ઞાન ધરાવતો નથી. આમ જ્ઞાન ધરાવવું, બધું જ જ્ઞાન ધરાવવું કે જ્ઞાન ન ધરાવવું, આ બધા મનના ધર્મ છે, જે સાથે મને કોઈ સંબંધ નથી. પછી માંડવી કહો તો આગળ કહો અદૃષ્ટમ, અવ્યવહાર્યમ, અગ્રાહ્યમ, અલક્ષણમ, અચિંત્યમ, અવ્યપદેશ્યમ. ભૂકી નાખી પેલા બરાબર. અદૃષ્ટમ તો
જે દ્રષ્ટિનો વિષય નથી, જ્ઞાનેન્દ્રિયનો વિષય નથી. અગ્રાહ્યમ જે કર્મેન્દ્રિય વડે ગ્રહણ ના કરી શકાય, જ્ઞાનેન્દ્રિય વડે જેને જોઈ કે અનુભવી ના શકાય, કર્મેન્દ્રિય વડે જેને ગ્રહણ ના કરી શકાય. વ્યવહાર્યમ જે કોઈ પ્રકારના વ્યવહારનો વિષય ના બને. બધો વ્યવહાર જેને કારણે છે, જે સ્વયં પોતે કોઈ વ્યવહારનો વિષય નથી, જેના વગર કશો વ્યવહાર ના થઈ શકે, પણ જે પોતે કોઈ વ્યવહારનો વિષય નથી. ગયા વખતે કહ્યું તે પ્રમાણે સિનેમાનો પેલો પડદો જે હોય એના વગર સિનેમા એ પોતે કોઈ વ્યવહાર કરતો નથી. આ પડદો સિનેમા ભાગ લેતો નથી, એના વગર સિનેમા હોય ના શકે. સિનેમા ચાલતો હોય ત્યારે પડદો કોઈને દેખાય નહીં, તો વ્યવહાર ચાલતો હોય ત્યારે અવ્યવહાર આત્મા છે એ કોઈને દેખાય નહીં, છતાં પણ એ સર્વનું અધિષ્ઠાન છે. એ ભગવાન કે 15મા અધ્યાયની અંદર કેવી રીતે બધા જ વ્યવહારનો હું આશ્રય છું. જે કે થઈ રહ્યું છે એ મારા કારણે થઈ રહ્યું છે, હું સર્વત્ર વ્યાપ્ત છું. આમ અદૃષ્ટમ, અવ્યવહાર્યમ, અગ્રાહ્યમ, અલક્ષણમ. કોઈ કે આત્મા તો કે અનુમાનથી જાણી શકાય કે નહીં, એનું કોઈ લક્ષણ નથી, કોઈ ચિહ્ન નથી, અને તેથી કોઈ રીતે એનું અનુમાન ન કરી શકાય. એટલા જ માટે આત્મા કહો કે ઈશ્વર કહો, છે નથી, એ પ્રકારના વિવાદો હંમેશા ચાલતા જ રહ્યા છે. જે લોકો અનુમાનથી ઈશ્વરને જાણવા ઈચ્છે એ લોકો પણ નિરાશ થઈ જાય, અને જે લોકો અનુમાન દ્વારા ઈશ્વર છે એવું પુરવાર કરવા એ લોકો નિરાશ થઈ જાય. એટલે બધી દલીલો ચાલતી હોય છે એવા સ્તરે ચાલતી હોય જે સ્તર ઈશ્વર કે આત્માના હોવા કે ન હોવા વિશે નિર્ણય કરી જ ના શકે. અતર્ક્યમ એટલે બંને ભગવાન અતર્ક્ય છે. જે નિર્ગુણ છે, નિર્વિશેષ છે, એ તર્કની પર છે જ, કારણ કે એમાં કોઈ વિશેષતા નથી, કોઈ લિંગ નથી, કશું નથી, નગ્રા એને પકડી ના શકાય. તો સગુણ બ્રહ્મ પણ અતર્ક્ય જ છે. અતર્ક્ય ઐશ્વર્ય ત્વયી અનવસ્તર દુસ્થો હતધિય કુતર્કોયમ. ભગવાનના જે કઈ બધી ભગવાનની લીલાઓ કહો, સર્જક કહો, પાલક કહો, સંહારક કહો, કે ભાઈ અવતારની લીલાઓ કહો, આ બધી કેવી છે? અતર્ક છે. ટૂંકમાં તર્કથી કોઈ રીતે એને આપણે સમજી ના શકીએ કે આમ કે ભગવાન આવું શેનો કરે. ભગવાન પક્ષપાતી છે. કોઈ કે જો દેવતાઓનો પક્ષપાત કરે છે, અસુરોનો સંહાર કરે છે, તે ભગવાન કેવો છે? પક્ષપાત કરનારો છે, દ્વેષ કરનારો છે. વૈષમ્ય નૈર્ઘૃણ્ય, વૈષમ્ય વિષમતા છે, સમાનતા નથી. ભગવાન બધાને સમાન રીતે જોતો નથી, વિષમ રીતે જોવે છે. અને નૈર્ઘૃણ્ય એટલે શું? કે એનામાં હવે તો ક્રૂરતા છે. તો ક્રૂરતા તો મારી કેવી રહે શકે? ભગવાનમાં ક્રૂરતા છે, ભગવાન પક્ષપાત છે નથી, અને છતાં પણ એનું વર્તન એવું છે કે જાણે પક્ષપાત હોય, જાણે ક્રૂરતા હોય. તો શું એ માત્ર આમ તો કહેવામાં આવે ગૌ બ્રાહ્મણ હિતાય, કે ગાયો, દેવતાઓ, બ્રાહ્મણો આ બધા હિત કરવા જન્મ્યા હોય. તો શું ભગવાન દેવતાઓનું હિત કરતા હોય છે, અસુરો નથી કરતા? એમનું કરે છે. એટલા માટે શ્રીમદ ભાગવતમાં ક્યાંય કોઈનો વધ એમ ના કહેવામાં આવે, પોતાનો ઉદ્ધાર કહેવામાં આવે, વધ કહેવામાં ના આવે. કારણ કે આમ વધ કરવા દ્વારા પણ એ બધાનો હમણે ઉદ્ધાર, એટલે ઉદ્ધાર કરવો એમનું કામ છે. જે રીતે થતો એ રીતે આ દુષ્ટ લોકોનો આ રીતે ઉદ્ધાર થઈ શકે, પણ એ રીતે સજ્જનોનો એ રીતે ઉદ્ધાર થાય તો એ રીતે. એટલે ભગવાન આમ કેમ કરે છે, આમ કેમ નથી કરતો, એ બધી વસ્તુઓ પણ કેવી છે? અતર્ક, અર્થાત એ તર્કથી વિડંબરમ, તર્કથી પર છે. એટલે કહ્યું કે અલક્ષણમ, એનું કોઈ લક્ષણ નથી, એમાં કોઈ ચિહ્ન નથી કે તર્ક દ્વારા આપણે એને જાણી શકીએ.
એટલે તર્ક દ્વારા ભગવાન છે એ પુરવાર પણ ન થાય, તર્ક દ્વારા ભગવાન નથી એ પણ પુરવાર ન થાય. તેથી તર્ક પર બસ, અને તર્ક પર ચર્ચા કરનારો હંમેશા ચર્ચા કર્યા જ કરશે, એનો અંત ક્યારે આવવાનો જ નથી. આ કેવું છે? શાસ્ત્રૈક ગમ્યમ, માત્ર એટલે ઔપનિષદમ પુરુષમ, ઉપનિષદૈક ગમ્યમ, માત્ર શાસ્ત્રથી જાણી શકાય. નૈવ પ્રજ્ઞો ના પિચા પ્રજ્ઞ એષ, પરમાત્મા પ્રજ્ઞ પણ નથી, અપ્રજ્ઞ પણ નથી. ના હંસોતા ના વિમંતા ના બોદ્ધા, આગળ આવ્યું આ બધું. ના હમ શ્રોતા, હું શ્રોતા નથી, હું શ્રવણ કરનાર નથી, મારા વગર શ્રવણ થઈ શકે નહીં. મારી સન્નિધિમાં શ્રવણ થઈ રહ્યું છે. શ્રવણ કયા સ્તરે થાય છે? શ્રોત્રેન્દ્રિયના સ્તરે શ્રવણ થાય છે. પરંતુ હું કોણ છું? આત્મા ચૈતન્ય એની સન્નિધિમાં શ્રોત્રસ્ય શ્રોત્રમ, આ શ્રોત્રેન્દ્રિય છે એને શ્રવણ કરવાની શક્તિ કોણ પ્રદાન કરે છે? એ શ્રોત્રસ્ય શ્રોત્રમ, શ્રોત્રનું પણ શ્રોત્ર. આ પ્રકાર આત્માનું વર્ણન કરવામાં આવે. વર્ણન કરવાની આ રીત થઈ. શ્રોત્રસ્ય શ્રોત્રમ, જે શ્રોત્રનું પણ શ્રોત્ર છે, મનસઃ મન, મનનું પણ મન છે. એટલે કે જેને કારણે શ્રોત્ર શ્રવણ કરી શકે છે, મન મનન કરી શકે છે. એટલે ગુરુ શિષ્યને કહે શ્રોત્ર છે શ્રોત્રમ, આત્મા શ્રોત્રનું પણ શ્રોત્ર છે, યુગોનું પ્રયોજન શું? એટલા જ માટે કે હે શિષ્ય, આ શ્રોત્રમાંથી શ્રોત્રેન્દ્રિય અહમ ભાવ દૂર કર. કે એ તું નથી, તું તો એનું પણ શ્રોત્ર છે, પણ આ શ્રોત્રમાં અહમ ભાવ છે, મુક્તતા ના હમ શ્રોતા. તું કોણ છું? માયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ, યસ્ય સન્નિધિ માત્રેણ દેહેન્દ્રિય મનોધિયા દેહ વ્યાપારેષુ સ્વકીયેષુ પ્રવર્તન્તે પ્રેરિતા એવ. વિવેક ચૂડામણીએ કહ્યું યસ્ય સન્નિધિ માત્રેણ, તેની સન્નિધિ માત્રથી દેહેન્દ્રિય મનોધિયા, આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ આ બધા છે તેની સન્નિધિ માત્રથી વ્યાપારેષુ સ્વકીયેષુ, પોતપોતાના વ્યાપારમાં પોતપોતાની પ્રવૃત્તિમાં વર્તનતે પ્રેરિતા એવ, જાણે કે કોઈને પ્રેરણા ન કરતું હોય, જાણે કે કોઈ એમને આદેશ ના આપતું હોય, જાણે કોઈ એમને બાધ્ય ન કરતો, એ પ્રકારે એ વર્તન કરી રહ્યા છે. વાસ્તવમાં સન્નિધિ માત્ર. પ્રેરણા કરવી એટલું કર્મ પણ જેનામાં નથી, એટલો વિકાર પણ નથી. ના હમ શ્રોતા ના વિમંતા ન બોદ્ધા, મનસઃ મન, હું તો મનનું પણ મન છું. અર્થાત મારી સન્નિધિમાં, ચૈતન્ય સન્નિધિમાં આ મન ચેતનવંત બને છે અને પોતપોતાની પ્રવૃત્તિ કરે છે. નાહમ બોદ્ધા, બુદ્ધા કહો, જ્ઞાતા કહો, તો બુદ્ધિમાં અહમ ભાવના કારણે બોદ્ધા એવો ખ્યાલ જન્મે, મનમાં અહમ ભાવના કારણે મનતા એવો ખ્યાલ જન્મે, શ્રોત્રેન્દ્રિયમાં અહમ ભાવના કારણે શ્રોતા એવો ખ્યાલ જન્મે. આ બધા આત્માને જાણે કે વેશ છે. એટલે બૃહદારણ્યમાં કહેવામાં આવ્યું કે અકૃત્સનો હિ સહાય. આપણે આપણી જાતને આ રીતે જાણીએ તો આપણે આપણી જાતને અધૂરા જાણીએ છીએ. આત્મા ઇત્યવ ઉપાસિત, આ બધાની અંદર જે વ્યાપ્ત છે અને બધાથી પર છે, બધાનું અધિષ્ઠાન છે, એ રીતે આત્મા છે. એ પ્રકાર ઉપાસિત, એ પ્રકારે એનું ચિંતન કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ, જાણવું જોઈએ. સાક્ષી નિત્ય પ્રત્યેકેવાહમસ્મી, હું તો સાક્ષી છું, નિત્ય છું, પ્રત્યેક આત્મા છું. પછી આગળ કહે છે નમેસ્તિ દેહેન્દ્રિય બુદ્ધિ યોગ, ન
પુણ્યલેશોપી ન પાપલેશઃ क्षुधा पिपासा षडूर्मिदूरः सदा विमुक्तोऽस्मि चिदेव केवलः न मे अस्ति देहेन्द्रिय बुद्धि योग। આમ જોવા જઈએ તો એકને એક જ વસ્તુ ભિન્ન જુદા શબ્દોમાં કહેવામાં આવે છે. દેહ, ઇન્દ્રિય, બુદ્ધિ યોગ. આ દેહ સાથે, ઇન્દ્રિયો સાથે, બુદ્ધિ સાથે કોઈ યોગ નથી, કોઈ જોડાણ નથી, કોઈ સંબંધ નથી. એટલે કે આ મારો દેહ છે એમ પણ નથી. હું દેહ નથી તો ખરું, પણ સાથે આ મારો દેહ જયારે કહીએ ત્યારે પણ કોઈ પ્રકારનું જોડાણ થયું તો કે નહીં, આ મારો પણ નથી, હું પણ નથી, મારો પણ નથી. આમ દેહ સાથે મારું કોઈ જોડાણ નથી. તેથી એકે દેહ મારો નથી અથવા બધા દેહ મારા છે. જો દેહમાં અહંભાવ કરવો જોઈએ તો પછી એક દેહમાં શા મળે, બધા દેહમાં અહંભાવ કરો. નહીતર જો બીજા મન ના કરવા તો આમાં પણ નહીં કરવાનો. વેદાંત શાસ્ત્ર કહે છે કે દેહ તો દેહ છે, એને મારો હું અને મારો કહીને આપણે એને બીજા કરતા જુદો પાડીએ છીએ અને એ જાણે કે વિશેષ હોય એ પ્રકારનો એક વિશિષ્ટ સંબંધ મારો એની સાથે છે. દેહમાં, ઇન્દ્રિયમાં, બુદ્ધિમાં બધામાં અહંભાવને કારણે જ એક હું પણ જન્મે છે, એક વ્યક્તિત્વની ભાવના જન્મે છે, એક પરિચ્છિન્નતાની ભાવના જન્મે છે. એને કારણે હું અન્ય કરતા જુદો છું, એ જુદા પ્રકારનો ખ્યાલ જન્મે છે ને. તો કેવી કમનસીબી છે કે ચૈતન્ય જે વાસ્તવમાં સર્વવ્યાપક છે, કેવી રીતે એક જ ઉપાધિની અંદર અહંભાવ કરે. કેટલી બધી જે સર્વવ્યાપક છે એ કેટલી બધી સંકોચિતતાનો વિચાર કરો. આકાશ પોતાને ઘટાકાશ માને એટલે કેટલું બધું વિચારો સંકોચિત થઈ જાય. ક્યાં સર્વવ્યાપક આકાશ અહીંયા પોતાને આટલું જ માનતું હોય અને પછી ગમે તેટલો પ્રયત્ન કરે મહાન બનવાનો, બધો પ્રયત્ન કરે ખરો, તો એ મહાન બનીને કેટલું બને, મોટો ઘડો બને, એથી મોટો ઘડો બને, ગમે તેટલું મોટું પાત્ર બને તોય પણ જે સર્વવ્યાપક ની તુલનાની અંદર તો તુચ્છ છે. તેથી પ્રત્યેક મનુષ્ય તુચ્છતાનો, અલ્પતાનો અનુભવ કરતો હોય છે. દેહેન્દ્રિય બુદ્ધિ યોગ. આ દેહેન્દ્રિય બુદ્ધિમાં યોગને કારણે, યોગ તો શક્ય નથી ખરેખર. આમ તો આત્મા અનાત્માનો કોઈ યોગ શક્ય જ નથી. આત્મા કેવો છે? અસ્પૃષ્ટ છે. અનાત્મા ક્યારે આત્માને સ્પર્શ કરી શકે જ નહીં. સર્વથી અતીત શું છતાં પણ અધ્યાસને કારણે આ કેવો યોગ છે? આધ્યાત્મિક યોગ. કોઈ વાસ્તવિક યોગ નથી, વાસ્તવિક જોડાણ નથી. આત્મા અનાત્માનો કોઈ વાસ્તવિક જોડાણ કેવો જોડાણ છે? આધ્યાત્મિક, એટલે કે અધ્યાસ, અધ્યારોપ એ પ્રકારનું જોડાણ છે જે અજ્ઞાનને કારણે છે. નમે અસ્તિ દેહેન્દ્રિય બુદ્ધિ યોગ. દેહેન્દ્રિય બુદ્ધિ સાથે મારે કોઈ યોગ નથી, સંબંધ નથી, જોડાણ નથી. ન પુણ્યલેશોપી ન પાપલેશ. ના દચ્ચે ના દત્તે કસચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ. ભગવદ ગીતા ભગવાન કે ના દત્તે કસચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ. વિભુ આત્મા, ત્યાં આગળ વિભુ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો જે તો વિશેષણ ભાતિ, જે સ્વયં પ્રકાશ પરમાત્મા છે. ના દત્તે કસ્યચિત પાપમ, એ કોઈના પાપને ગ્રહણ કરતો નથી. ન ચૈવ સુકૃતમ વિભુ, સુકૃત કહો, પુણ્ય કહો, એ પણ ગ્રહણ કરતો નથી. આટલું બધું તો શું કામ લોકો આટલું પુણ્ય કરતા હશે? આત્માને નમે પુણ્ય લેશોપી, કોઈ પુણ્યનો લેશ તેને પણ લાગતો નથી.
ન પાપ લેશ, પાપોનો લેશ પણ લાગતો નથી. એ આપણને ગમે કે પાપનો લેશ લાગતો સારું. પુણ્યનો લેશ તો લાગવો જોઈએ ને. નહીં, પાપનો લેશ પણ ના લાગે, પુણ્યનો લેશ પણ ના લાગે. ના દત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુ. આ બધો લેશ ક્યાં છે? એ પણ ઉપાધિના સ્તરે છે, મનના સ્તરે છે. પુણ્ય પાપ. પુણ્ય કોને કહેવાય? આપણે જયારે કાયદા પ્રમાણે જીવીએ ત્યારે પુણ્ય કહેવાય, અને કાયદાની વિરુદ્ધ જીવીએ ત્યારે પાપ કહેવાય. દુનિયામાં એક કાયદો છે, એક નિયતિ છે, એક વ્યવસ્થા છે, એક ઓર્ડર છે. અને કાયદો કહો, નિયતિ કહો, વ્યવસ્થા કહો, જો આપણે એનું અનુસરણ કરીએ એટલે અઘરું પડે છે. એ કાયદાનું પાલન છે ને થોડું અઘરું એટલા માટે હોય છે કે આપણે પેલી એક સ્વચ્છંદ વૃત્તિ હોય. કેવી વૃત્તિ હોય? મને ફાવે તેમ કરવાની વૃત્તિ હોય. કાયદો આવે એટલે એ વૃત્તિ પર જરાય રોકાણ આવી જાય, અવરોધ આવી જાય. મારે મોટર બાઇક પર આમ જેમ તેમ જવું, પેલો હેલ્મેટ પહેર, પાછા નિયમ આવે. પેલો કે ભાઈ 50 ની અંદર ચલાવો તો 50 કિલોમીટર ચલાવો, પછી અવરોધ આવી ગયો. એટલે કાયદાનું પાલન કરવું તો બહુ અઘરું છે. હિન્દુસ્તાન બહુ જ અઘરું છે. હિન્દુસ્તાનના લોકો જેમ જેમ આપણે જાણતા જઈએ છીએ ને આપણા વિશે, ત્યારે ખબર પડે કેટલા બધા આપણે તો કાયદાનું તો કેટલું બધું ઉલ્લંઘન કરીએ છીએ. કેટલી અપ્રામાણિકતા આપણામાં છે, કેટલો ભ્રષ્ટાચાર છે, કેટલો ક્રોધ છે, કેટલો કામ છે, કેટલા દુર્ગુણો હિન્દુસ્તાનમાં છે, કલ્પના બહારની વસ્તુ છે. જે સંસ્કૃતિ આ ધર્મમય સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ તો ધર્મમય એટલે આપણા જીવનના બધા જ પાસાઓમાં ધર્મ વ્યાપેલો છે. એટલે આપણા માટે ધર્મ એ કોઈ જુદી વસ્તુ નથી. એટલે આપણા સ્વામીજી મહારાજ કે આ હિન્દુ ધર્મ કોઈ માત્ર એક રવિવારનો ધર્મ કે શુક્રવારનો ધર્મ હોય, કે રવિવારે 10 વાગે ચર્ચમાં જાઓ, 1 કલાક ત્યાં તમે એની સર્વિસીસ વગેરે તમે એટેન્ડ કરો, પતી ગયું. જો શુક્રવારે જાઓ, નમાઝ પઢો, પૂરું થઈ ગયું. તો કે નહીં, આપણો ધર્મ તો આપણા જીવનમાં સર્વત્ર વ્યાપ્ત છે. અને એટલા જ માટે કંઈ પણ કરવું હોય તો અંદર ઈશ્વર આવે છે. પંચમહાયજ્ઞ કેટલી બધી આપણે નિત્ય નૈમિત્તિક કર્મો કહેવામાં આવ્યા, એ બધાનું આપણે આચરણ કરવું હોય તો સતત ધર્મ કોઈને કોઈ નથી. ઈશ્વર કહો, દેવતાઓ કહો, કોઈને કોઈનું સ્મરણ હોય જ. આવી આપણી સંસ્કૃતિ છે, ધર્મમય સંસ્કૃતિ. અને આપણું વર્તન જો કથાઓ સાંભળ્યા જ કરીએ આપણે, પેલો આ ખેંચી ગયો, પેલું ખેંચી ગયો, પેલો આ. કેટલી કુશળતા બધી કેટલી છે, એમ ખબર પણ ના પડે કે તમારો આ છેડો જતો રહ્યો, પેલો બતાવ્યો છે. જો ભલે ખબર મારો છેડો જતો રહ્યો, ચાલો છોડો. પણ એટલે આ પુણ્ય અને પાપ. એટલે વેદાંતમાં શું થાય છે કે આપણે હજકચરા વેદાંત હોઈએ ને ત્યારે આવું થતું હોય કે આ તો મિથ્યાનંદ સ્વામી, તમે એક બાજુ વેદાંતની વાત કરો છો, બ્રહ્મ સત્યમ જગત મિથ્યાની વાત કરો છો, બીજું પુણ્ય પાપની વાત કરો છો. આ બધાને શું, આ તો કોઈ જાતનો સંબંધ જ નથી. મિથ્યામાં પુણ્ય છે, પાપ છે, બંને મિથ્યા છે ને, પછી ફેર શું પડે? પણ પુણ્ય કરવું એવું શા માટે? ધર્મ પાલન કરવું શા માટે? ધર્મ ઉલ્લંઘન મિથ્યા છે, તો પછી ફેર શું પડે? એવું છે. પણ એવું નથી. એટલે તે ધર્મ અધર્મ પર અધર્મનો ત્યાગ કર, પછી ધર્મનો ત્યાગ કર. પેલા અસત્યનો ત્યાગ કર, પછી સત્યનો ત્યાગ કર. પેલા ધર્મનો ત્યાગ કર, પછી ધર્મનો ત્યાગ કર. એટલે એક પગથિયું ચડવા માટે આધાર લેવો છે ને આપણે. અધર્મનો ત્યાગ ક્યારે થાય? ધર્મનો આપણે આધાર લઈએ ત્યારે અધર્મનો ત્યાગ થાય. પછી તો એ સીડી પર ઉપર ચડી જાય. ના નહીં, અત્યારથી તું આમ ચડવા જઈશ ને, બે ધર્મ અધર્મ બંને એક સાથે કૂદવા જઈશ તો નીચે પડવાનું. માટે પહેલા જીવનમાં ધર્મ હોય, પુણ્ય કર્મ હોય, અને પછી એનાથી અધર્મની આપણી આ જે વૃત્તિઓ છે ને, દરેક પ્રકારની વૃત્તિ લઈને આવી છે, એમાં કોઈનો વાંક નથી.
વૃત્તિ તો હોય તો વૃત્તિને તારે જવું આપણો વાંક ખરો. એટલે કાયદો નું ઉલ્લંઘન કરે વૃત્તિ તો હોય, કોઈ ના જોયું તો આપણે કરી જ દઈએ. જોતા હોય ને બહાર આપણે અમુક પ્રકારનું વર્તન કરતા હોઈએ, આપણે એકલા હોઈએ ત્યારે પાછું વર્તન જુદા પ્રકારનું હોય. કારણ કે કોણ હવે માથાકૂટ, કાયદાની માથાકૂટ કોણ કરે? પણ એ બધા પ્રકારની તકલીફ લઈને પણ માણસ પેલા અધર્મ પર વિજય પ્રાપ્ત કરો. એ વૃત્તિ છે, અધર્મની વૃત્તિ. ચોરની વૃત્તિ ખરી, હિંસાની વૃત્તિ ખરી, કામ ક્રોધની વૃત્તિ ખરી. અવિદ્યાના કારણે આ પ્રકારની વૃત્તિઓ કહો, વાસનાઓ કહો, કેટલેક અંશે આપણે લઈને જન્મ્યા છે, ઓછે વખતે અંશે. એટલે એ ભલે એમ કે ન પુણ્ય લેશો પી ન પાપ લેશ, વ્યવહારમાં એવું નહીં કરે. આ બરોબર છે, ધ્યાન માટે બરોબર છે. હા, આવું કહેનાર તો કોઈ પાપ લેશ હોય જ નહીં. આજે કહે છે ને એ સ્વચ્છંદ વર્તન. પછી આમ તો ભગવાન કે સર્વથા વર્તમાનો યોગી મહી વર્તતે. ભગવાન का योगी કહો કે જ્ઞાની મહાપુરુષ છે, સર્વથા વર્તમાનો ગમે તે પ્રકારનું વર્તન કરતો હોય તો પણ એ મારામાં જ નિષ્ઠ છે. અર્થાત બહારનું વર્તન એનું પાપાચરણ એવું લાગતું હોય તો પણ એ મારામાં નિષ્ઠ છે. એ તો ખાલી ભગવાન એને એની પ્રશંસા કરવા માટે કહે છે. કોઈ જ્ઞાની પુરુષ પાપાચરણ કરે નહીં, જરૂર પણ નથી. જયારે સાધકો જ ન કરતો એ ક્યાંથી કરવાના હતા? જયારે સાધક અવસ્થામાં માણસ પાપનું આચરણ છોડી દેતો હોય તો સિદ્ધ અવસ્થામાં કરવાનો સવાલ જ ક્યાં આવે? ન પુણ્યો ન પુણ્ય લેશો ન પાપ લેશ. આ હકીકત છે કે આત્મામાં પ્રભુ કહેવા માટે મારો પુણ્યનો પણ લેશ નથી, પાપનો પણ લેશ નથી. એ કહેવા માટે આપણે પાપથી મુક્ત થયા હોવા જોઈએ, નિરા ના કહેવાય. જો પાપનો ખરેખર લેશ આપણામાં હોય તો કહેવાની આપણામાં સ્વસ્થતા હોય જ નહીં. કહીએ તો પાપ કેવડાવતું હોય એવું કહીએ ને આપણે તો કોણ કેવડાવે? પેલું પાપ કેવડાવતું, મારામાં કોઈ પાપ નથી. પણ પ્રામાણિકપણે કેવું કે મારો પુણ્યનો લેશ નથી, પાપનો લેશ નથી, એ ત્યારે જયારે કોઈ પ્રકારનું પાપ ના હોય. ટૂંકમાં નિસ્ત્રી ગુણ્યો ભવ. અર્જુન ભગવાન કહે કે અર્જુન તું નિસ્ત્રી ગુણ્ય બન. આ સત્વ રજસ તમસ ત્રણેય ગુણથી ઉપર ઉઠી જાય. ક્યારે ઉઠાય? આપણે ગુણ સાત્વિક હોય તો રજોગુણની મદદથી તમોગુણ પર વિજય પ્રાપ્ત કર્યો, સત્વગુણની મદદથી રજોગુણ વિજય પ્રાપ્ત કર્યો, અને પછી જ્ઞાનની મદદથી સત્વગુણ પર પણ આપણે વિજય પ્રાપ્ત કરીએ. ન પુણ્ય લેશો પી ન પાપ લેશ ક્ષુધા પિપાસાદિ ષડૂર્મિ દૂર. અચ્છા, ઉર્મિઓ નો ઉલ્લેખ ઘણી વાર થઈ ગયો. ક્ષુધા પિપાસા એ કોના ધર્મ છે? પ્રાણના ધર્મ. શોક અને મોહ કોના ધર્મ છે? મનના ધર્મ. જરા મૃત્યુ કોના ધર્મ છે? દેહના ધર્મ. આમ પ્રાણના, મનના, દેહના ધર્મો છે. એને છ ઉર્મિ કહેવામાં આવી. ઉર્મિ એટલે તરંગો કે મોજાઓ. કે આપણા સંસારને સાગર સાથે સરખાવવામાં આવે છે, એમાં આ પ્રકારના મોજાઓ હોય છે. ક્ષુધા પિપાસાદિ ષડૂર્મિ દૂર. આ તો બધા ઉપાધિના ધર્મ છે, દેહના, પ્રાણના, મનના ધર્મ છે. હું અત્યંત દૂર છું એનાથી. દૂર એટલે ન યોગ, મારો કોઈ સંબંધ નથી, મારે કોઈ પ્રકારનું જોડાણ નથી. દૂર એટલે શું? એવું નથી કે અંતર છે. કે કેવા પ્રકારનું અંતર છે? અંતર જ્ઞાનનું અંતર છે. આ કોઈ દેશનું અંતર નથી, જ્ઞાનનું અંતર છે. કયા પ્રકારનું જ્ઞાન? જેવી રીતે કોઈ અભિનેતા હોય એમ કે હું તો ભિખારી પણ ખૂબ દૂર છું. ભિખારી પણ મને સ્પર્શતું નથી, ધનવાન પણ મને સ્પર્શતું નથી, અને ભિખારીના રુદન વગેરેથી અત્યંત દૂર છું. દૂર એટલે કોઈ ભૌતિક દૂર નથી,
કારણ કે જ્યાં ભિખારી છે ત્યાં જ વિનયતા છે, અને છતાં પણ અત્યંત દૂર છે, ફેર અજ્ઞાનથી દૂર છે. સદા વિમુક્તોસ્મિ ચિદેવ કેવલ, એ બદલાઈ ગયો. સદા વિમુક્તોસ્મિ ચિદેવ કેવલ, અહીં છંદ પણ બદલાઈ ગયો અને છેલ્લું વાક્ય પણ બદલાયું. સદા વિમુક્તોસ્મિ, હું સદા મુક્ત છું. વિમુક્તોસ્મિ, અતિશય મુક્ત છું. કેવલ ચિદેવ કેવલ, ચિદ એટલે અને કેવળ ચૈચિત સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું. હું સદા મુક્ત છું, ચૈતન્ય સ્વરૂપ છું, કેવલ છું, અદ્વિતીય છું. સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. આ બધા જે શ્લોકો છે ને એ આમ તો બધા શાસ્ત્ર પર આધારિત છે. શાસ્ત્રમાં આમે તો સર્વ વેદાંત સિદ્ધાંત સાર સંગ્રહ છે ને, એટલે ઘણી બધો સંગ્રહ કરવામાં આવે, સારનો સંગ્રહ કરવામાં આવે છે. એટલે જોજો કે આ બધા શ્લોકો કોઈ ને કોઈ જગ્યાએ કોઈ ઉપનિષદમાં વગેરેમાં સાથે જોડાયેલા હોય, એમાં બધી લીધેલા હોય. પછી આગળ કહે છે અપાણિપાદો હમવાદ ચક્ષુષી અપ્રાણ એવાસ્મ્યમનાહ્ય બુદ્ધિ વ્યોમેવ પૂર્ણોસ્મિ વિનિર્મલોસ્મિ સદૈક રૂપોસ્મિ ચિદેવ કેવલ. અપાણિપાદોહમ, આ શબ્દો આવે એટલે જે લોકો ઉપનિષદ પરિચિત છે એમને તરત પેલો મંત્ર આવી જાય મનમાં, આવે અપાણિપાદો જવનો ગ્રહીતા પશ્યત ચક્ષુ સશૃણોત્ય કર્ણ. તો શ્વેતાસુર ઉપનિષદમાં કહેવામાં આવ્યું અપાણિપાદો જવનો ગ્રહીતા. આ પરમાત્મા અપાણી અર્થાત હાથ વગરનો છે, પાપાદ પગ વગરનો છે, છતાં જવન વેગ ભેર જાય છે. પગ ન હોય છતાં પણ વેગ ભેર પહોંચી જાય છે. ગ્રહીતા હાથ નથી પણ બધું ગ્રહણ કરે છે. આ કેવું થયું? અતર્ક્ય થયું. તર્ક વગર તર્કની પર થયું ને, હાથ વગર ગ્રહણ કરવું, પગ વગર ઝડપથી જોડવું. તેનો ભાવ છે કે આ બધી જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો આ બધાથી હું રહિત છું. અપાણિપાદોહમ અવાગ અચક્ષુષી પશ્યતિ અચક્ષુ સશૃણોતિ અકર્ણ. કહેવામાં આવ્યું પશ્યતિ અચક્ષુ, ચક્ષુ ન છતાં પણ બધું જ જુએ છે. શૃણોતિ અકર્ણ, કાન ન છતાં પણ બધું સાંભળે છે. પછી અપ્રાણેવાસ્મિ અમના બુદ્ધિ, એ ક્યાંથી આવે ખબર છે? અપ્રાણ શમના શુભ્ર યક્ષરા પરતઃ પર દિવ્યો ह्यमूर्त પુરુષ સબાખ્યાભ્યંતરો ह्यज. અપ્રાણો શમના શુદ્ધ, અપ્રાણો શમના શુદ્ધ અક્ષરાત પરતઃ પર. દિવ્ય ક્યાંથી આવે છે? મુંડકો ઉપનિષદમાંથી. દિવ્ય અલૌકિક, અલૌકિક અર્થાત લૌકિક નથી, અર્થાત આજે જ્ઞાનેન્દ્રનો વિષય નથી. અમૂર્ત કેમ નથી જ્ઞાન વિષય? અમૂર્ત અમૂર્ત છે, મૂર્ત નથી, ઘડાયેલું નથી, આકારવાળો નથી, નિરાકાર છે. પુરુષ જે સર્વપુરીમાં રહેલો છે, જે પૂર્ણ છે. દિવ્યો ह्यमूर्त પુરુષ સબાહ્યાભ્યંતરો ह्यज. એ ક્યાં છે? બાહ્ય આભ્યંતર, એક સાથે બહાર પણ છે અને અંદર પણ છે. એક સાથે બહાર અંદર હોય એટલે કે બહારથી પણ પર છે, અંદરથી પણ પર છે. એટલે સર્વ વ્યાપક છે, સર્વથી અતીત છે. જે બહાર પણ છે, અંદર છે,
એની દ્રષ્ટિએ બહાર અંદરના કોઈ ભેદ નથી. જેવી રીતે આકાશ પણ બહાર અંદર કહી શકાય. આ ઘડો છે એની અંદર પણ આકાશ છે, બહાર પણ આકાશ છે. અંદર બહાર આ પ્રકારના ભેદ જે છે ક્યાંથી આવે? આ ઘડાની દિવાલોના સંદર્ભમાં. બાકી આકાશ દ્રષ્ટિએ તો બહારપણું પણ નથી, અંતરપણું પણ નથી. બાહ્યાભ્યંતર, જે એક સાથે બહાર પણ છે અને અંદર પણ છે. એટલે કે બહારપણા અંદરપણાના ખ્યાલથી જે રહિત છે. એટલે આત્મા અંદર હોય આપણે માનતા હોઈએ, માન્ય સામે આત્મા ક્યાં છે? અંદર છે. એટલે કે નહીં ભાઈ, બહાર ને અંદર સર્વત્ર એક સાથે. અજહ, અજન્મા છે, નિર્વિકાર છે. અપ્રાણો શમના શુભ્ર, અપ્રાણ એ પ્રાણ રહિત છે. અમનાહ મન રહિત છે. શુભ્ર સ્વયં પ્રકાશ છે, શુદ્ધ છે, સ્વયં જ્યોતિ છે. એ જ કહ્યું, અપ્રાણ એવાસ્મિ અમનાહી અબુદ્ધિ. અપ્રાણ એવાસ્મિ, હું અપ્રાણ છું, અર્થાત પ્રાણથી રહિત છું. અમનાહ, હું મનથી રહિત છું. અબુદ્ધિ, બુદ્ધિથી રહિત છું. અવાગ, વાણીથી રહિત છું. અચક્ષુષી, ચક્ષુથી રહિત છું. આ પ્રકારે ઉપનિષદમાં જોવા મળે છે. યત્તત અદ્રૈશ્યમ, અગ્રાહ્યમ, અગોત્રમ, અવર્ણમ, અચક્ષુશ્રોત્રમ, તદપાણીપાદમ. હવે કહેવામાં આવ્યું ક્યાં? વળી મુંડકોપનિષદમાં. યત્તત અદ્રૈશ્યમ, જે દૃશ્ય નથી. અગ્રાહ્યમ, એ જ્ઞાનનો વિષય નથી. અગ્રાહ્યમ, જે ગ્રહણ ના થાય, કર્મેન્દ્રનો વિષય નથી. અગોત્રમ, એનું કોઈ ગોત્ર, આત્માનું ગોત્ર જ નથી. કયા ગોત્ર? કશ્યપ ગોત્રના વગેરે કોઈ ગોત્ર નથી. એનું કોઈ મોહ નથી. જેનો જન્મ હોય એનું ગોત્ર હોય. અવર્ણમ, એનું કોઈ વર્ણ નથી, એની કોઈ વિશેષતા નથી. આ ચક્ષુ શ્રોત્રમ, ચક્ષુને શ્રોત્ર રહિત છે. તદ પાણીપાદમ, હાથ અને પગ વગરનું છે. અપ્રાણેવાસ્મિ મનાહ બુદ્ધ્ય બુદ્ધિ. વ્યોમ પૂર્ણોસ્મિ વિનિર્મલોસ્મિ. વ્યોમ ઇવ, જે વ્યોમ એટલે આકાશ, આકાશની જેમ હું પૂર્ણ છું, સર્વવ્યાપક છું, સર્વને ભરી દેનાર છું, સર્વને પૂરનાર છું. આમ વારંવાર આકાશનું દ્રષ્ટાંત આપવામાં આવતું હોય. આકાશવત સર્વગતશ્ચ નિત્ય. આકાશની જેમ આત્મા સર્વવ્યાપક છે, નિત્ય છે. તો અહીંયા કહે છે વ્યોમએવ પૂર્ણોસ્મિ. આકાશ એમ પૂર્ણ છે, તેવી રીતે હું પણ પૂર્ણ છું, સર્વવ્યાપક છું. બધાને અવકાશ પ્રદાન કરનાર છું, બધાને ભરી દેનાર છું. પૂર્ણોસ્મિ, મારામાં કોઈ પ્રકારની ઉણપ નથી, મારામાં કોઈ પ્રકારની મર્યાદા નથી. સમુદ્ર જેવી રીતે અમર્યાદિત છે, તેવી રીતે સર્વ મર્યાદાથી પર છું. તો પૂર્ણ હોઈ શકે. ત્યાં પૂર્ણ હોય જ્યાં કોઈ પણ મર્યાદા ના હોય. તે ત્યાં જ પૂર્ણતા હોય જ્યાં કોઈ પ્રકારનું દ્વૈત ના હોય. જ્યાં કોઈ પ્રકારનું દ્વૈત ના, એટલે કે પૂર્ણ એને જ કહેવાય છે બધાને સમાવી લેતું હોય. કશી વસ્તુ જો બહાર હોય તો એને પૂર્ણ ના કહેવાય. તેથી બધાને સમાવી લે. આમ પૂર્ણ કહે એટલે બધાને સમાવી લે. ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત્કિંચ, જે કઈ જગતમાં છે વાસ્તવમાં મારાથી કશી વસ્તુ મારાથી અલગ નથી. એ બધાને હું સમાવી લઉં છું. પાપી હોય કે પુણ્યશાળી હોય, ધર્મી હોય કે અધર્મી, જે કઈ હોય. કારણ કે હું ન પુણ્ય લેશોસ્તિ ન પાપ લેશ. વાસ્તવમાં ધર્મ અધર્મ પાપ પુણ્ય સર્વથી પર હોવાના કારણે એ સર્વને હું સમાવી લઉં છું. વ્યોમએવ પૂર્ણોસ્મિ વિનિર્મલોસ્મિ. હું વિનિર્મલ છું, અત્યંત નિર્મળ છું. કોઈ પ્રકારની મલિનતા મારામાં નથી. રાગ દ્વેષ મલિનતા નથી, કામ ક્રોધ કોઈ મલિનતા મારામાં નથી. વિનિર્મલ. સદૈક રૂપોસ્મિ ચિદેવ કેવલ. સદા એક રૂપોસ્મિ.
મારામાં આગળ કહ્યું સદા વિમુક્તો અસ્મિ, અહીં કહે છે સદા એક રૂપો અસ્મિ, હું સદા એક રૂપ છું, અર્થાત મારું રૂપ ક્યારે બદલાતું નથી. હું કેવો છું? નિર્વિકાર છું, નિત્ય છું, કોઈ પ્રકારના પરિવર્તન રહિત છું. આ પ્રકારે સત્યની વ્યાખ્યા કરવામાં આવી. એને સત્ય કહેવાય જે કાળત્રયે તિષ્ઠતિ, ત્રણેય કાળની અંદર જે રહેલું હોય. ત્રણેય કાળમાં એટલે કાળ બદલાયા કરે પણ જેનામાં કોઈ પ્રકારનું પરિવર્તન ના આવે, જે નિર્વિકાર છે. સદા એક રૂપોસ્મિ, જગતમાં એવું કશું છે નહીં જે સદા એક રૂપ હોય. દરેક વસ્તુ સદા બદલાયા કરતી હોય. જગતની ક્યાં વાત કરવી, આપણા પોતાનામાં પણ દેહ સદા બદલાયા કરતો હોય, આપણી મન સદા બદલાયા કરતો હોય. આપણા વ્યક્તિત્વ કશું જ નથી આપણા વ્યક્તિત્વમાં જે ન બદલાતું હોય. એ બધા બદલાતા સર્વ પ્રકારના પરિવર્તન મધ્યમાં હું કેવો છું? સદા એક રૂપોસ્મિ. હું કોઈ પ્રકારના પરિવર્તન વગરનો છું, કોઈ પ્રકારની ગતિ વગરનો છું, કોઈ પ્રકારના વિકાર વગરનો છું. સદા એક રૂપ કોણ રહી ખબર છે? જેને રૂપ ના હોય તે જ. રૂપ હોય ને એ તો એક રૂપ રહી ના શકે. રૂપ હોવું એટલે કંઈક આકાર હોવો, કોઈ વિશેષતા હોય. આકાર હોય ને ગમે તેવો આકાર હોય, પણ કારણ કે આકાર જે છે ને એ પણ દેશમાં મર્યાદિત છે. એટલે એની બહારની જે બધા પરિબળો હોય ને એ કોઈને કોઈ પ્રકારનો હંમેશા અસર ઉત્પન્ન કર્યા જ કરે. આકાર કેવો છે? બદલાવા યોગ્ય છે. સદા એક રૂપ સદા ક્યારે હોવું? જયારે મારું કોઈ રૂપ જ ના હોય, મારો કોઈ આકાર જ ના હોય, મારો કોઈ વિશેષતા ના હોય, તેનું નિર્વિશેષ હોવું, નિરાકાર હોવું, રૂપ રહિત હોવું, ત્યારે સદા એક રૂપ હોય. સદા એટલે જેની કાળની જેના પર અસર નથી. ચિદેવ કેવલ એવું શું હોય શકે? ચૈતન્ય. માત્ર ચિત્ત કે ચૈતન્ય છે એ જ માત્ર નિર્વિકાર છે, નિર્વિશેષ છે. કેવલ કેવલ છું. કેવલ ચૈતન્ય હતો. કેવલ એટલે હું અદ્વિતીય છું. તો દિલ્હી ધ્યાસનના આ શ્લોકો જે છે એને અહીંયા આગળ હવે ઉપસંહાર કરે છે. પછીના શ્લોકમાં કહે છે ઇતિ સ્વમાત્માનમવેક્ષ્યમાણઃ પ્રતીત દૃશ્યમ પ્રવિલાપયન સદા જહાતિ વિદ્વાન વિપરીત ભાવમ સ્વાભાવિકમ ભ્રાંતિવશાત પ્રતીતમ ઇતિ સ્વમ આત્માનમ અવેક્ષ્યમાણઃ. અવેક્ષ્યમાણઃ ઈક્ષમાણઃ સદા જોતો. ઈક્ષણ એટલે ઈક્ષણે જોવું. અવેક્ષ એટલે અવેક્ષ એટલે જોવું. સદા આ પ્રકારે સતત પોતાના દર્શન કરતો. સતત પોતાના વિશે સભાન દર્શન કરવા એટલે પોતાના સતત સભાન હોવું. આત્મા દર્શન એટલે આત્મા કે હું દ્રષ્ટા છું, આત્મા દૃશ્ય છે એ પ્રકારનું દર્શન આમાં નથી. આત્માના દર્શન કહો, આત્માનું જ્ઞાન કહો એટલે કે આત્મા બનીને રહેવું. આત્મા બનીને રહેવું, આત્માપણું હોવું, એનું નામ છે આત્માનું જ્ઞાન. ઇતિ સ્વમાત્માનમ અવેક્ષ્યમાણઃ. સતત આ પ્રકારે આત્માના દર્શન કરતો, આ પ્રકારે રહેલો, આ પ્રકારે બનેલો, આ પ્રકારે જોતો, દર્શન કરતો, આ રીતનો સભાન જે પોતાનાથી આ પ્રકારે સભાન છે, જે આગળના શ્લોકોમાં વર્ણન કરવામાં આવ્યું. પ્રતીત દૃશ્યમ પ્રવિલાપયન સદા. આમાં આ દ્રષ્ટા દૃશ્ય એ પ્રકારનો કોઈ ભેદ નથી. તેથી જે દ્રષ્ટા દૃશ્ય છે એ બંનેના વાસ્તવમાં પ્રવિલાપયન
બંનેનો પ્રલય લય થઈ ગયો છે, બંને ખરેખર બંનેનો બાધ થઈ ગયો છે કે દ્રષ્ટા અને દૃશ્ય બંને એક સમાન સત્તા ધરાવનારા છે, બંને સમાન રીતે મિથ્યા છે. દ્રષ્ટા પણ દૃશ્યના સંદર્ભમાં હોય છે, તેથી જો દૃશ્યનો લય કરવો હોય તો દ્રષ્ટાનો પણ લય કરવો પડે. પ્રતિદૃશ્યમ પ્રવિલાપયન સદા, અને સદા જોવે છે કે જ્યારે એમ કહેવામાં આવે કે ના હમ શ્રોતા ના વિમંતા ન બોધા, એનો થઈ ગયો કે દ્રષ્ટા છે, જ્ઞાતા છે, એ પણ એનો પણ લય થઈ ગયો, એનો બાધ થઈ ગયો. જહાતે વિદ્વાન વિપરીત ભાવમ, અપર વિદ્વાન જ્ઞાની પુરુષ વિપરીત ભાવમ જહાતે. જે વિપરીત બુદ્ધિ છે આ શું છે? નિધિધ્યાસન છે મળે છે તો કે વિપરીત ભાવનાથી મુક્ત થવા મળે. શ્રવણમ મનનમ નિધિધ્યાસન. એમ કહેવાય કે ભાઈ શ્રવણથી આપણે આવરણ દૂર કરીએ, મનનથી આપણે સંશય દૂર કરીએ, નિધિધ્યાસનથી વિપરીત ભાવના દૂર કરીએ. વિપરીત ભાવના એટલે સ્વાભાવિક દેહાત બુદ્ધિ સ્વાભાવિક ભ્રાંતિવશાત પ્રતીતમ. એક સ્વાભાવિક વિપરીત ભાવનાને જન્મ્યા છે. વિપરીત ભાવના એટલે જે આત્મા નથી એમાં આત્મબુદ્ધિ, જે દેહાદી અનાત્મા છે એમાં આત્મબુદ્ધિ, આ વિપરીત ભાવના છે. અને આ તો આપણે લઈને જન્મ્યા છે. સ્વાભાવિક, સ્વાભાવિક એટલે જે જન્મેલું નથી, જે સદા ચાલતું આવેલું છે, એ સ્વભાવ છે. સ્વભાવ એટલે જે કોઈ પ્રયત્ન વગર જ, સ્વરૂપ નથી પણ સ્વભાવ છે. આ સ્વભાવ કોઈ ટેવ કહો, આ પ્રકારની ટેવ પડી ગઈ, જન્મથી ટેવ પડી ગઈ છે કે ઉપાધિમાં અહમ ભાવ હોવો. બે વખતે કહેલું કે આ વસ્તુ કોઈને શીખવાડવી ના પડે, આ દેહ તું છે એટલું જાણું છું મમ્મી. એટલે ઉપાધિ તું છે એ તો કહેવાની જરૂર નથી, જન્મ્યા ત્યારથી જ એને હું કહેતો જ આવ્યો છું. એને કહેવામાં વિપરીત ભાવ. આ વિપરીત ભાવના છે એ કેવું સ્વાભાવિક, એટલે કે અનક્રિએટેડ, જે ઉત્પન્ન થયેલી નથી, જે સદા છે જ, જે જન્મો જન્મથી છે. એટલે સર્વ પૂર્વ જન્મમાં પણ આપણે તે ઉપાધિમાં અહંભાવ કરતા આવ્યા હતા, અને તેથી એ પ્રકારની વાસના, એ પ્રકારની વૃત્તિ લઈને જન્મ્યા છે. એટલે કોઈના શીખવાડ્યા વગર જ આપણે ઉપાધિમાં અહંભાવ કરતા હોઈએ છીએ. કેટલી જૂની ટેવ છે, અનાદિકાળની આ ટેવ છે. ભ્રાંતિવશાત પ્રતીતમ. આ દૃશ્ય જે છે ભ્રાંતિવશાત પ્રતીતમ, એ જે પ્રતીત થયેલું છે ભ્રાંતિને કારણે, અધ્યારોપને કારણે, અથવા તો આ વિપરીત ભાવના પણ ભ્રાંતિવશાત પ્રતીતમ, ભ્રમને કારણે આત્મબુદ્ધિ છે. જહાતે વિદ્વાન. બસ આ સૌથી મહત્વની વસ્તુ છે, સૌથી અઘરી વસ્તુ આ છે. વિદ્વાન જહાતી એટલે આ પ્રકારે સતત પોતાના વાસ્તવિક સ્વરૂપથી સભાન થઈને આ જે ટેવ પડી ગયેલી છે આત્મબુદ્ધિ કરવાની, એમાંથી મુક્ત થવાનું છે. સતત આત્માને એટલે પોતાના સ્વરૂપથી સભાન થઈને. જાતિ વિદ્વાન વિપરીત ભાવ. આ વિપરીત ભાવ જે છે એ જ્ઞાનમાં, એક જ્ઞાન નિષ્ઠામાં મહાન અવરોધ રૂપ છે. જ્ઞાન થયું તો પણ નિષ્ઠા ન થવા દે, આપણે ભૂલી જઈએ. એટલે આ આપણો સ્વભાવ, ઉપાધિમાં અહંભાવ કરવાનો સ્વભાવ છે, આપણને આપણા સ્વરૂપની વિસ્મૃતિ કરાવે છે. કોઈ પણ ટેવ એવી જ છે, જે ટેવ પડી ગઈ હોય એવી પ્રબળ હોય છે. ઘણી વાર ગમે તો નિશ્ચય કર્યો હતો પણ એ ટેવ આપણો કબજો લઈ લે, અને પછી આપણે પછાડે, પછી ખબર પડે કે આધાર થઈ ગયો. એટલે બોલી ઉઠવાની ટેવ તો બોલી જ ઉઠી આપણે, પછી નથી બોલવાનું, નહીં બોલવાનું, બોલવાનું નહોતું. આમાં મૂકવાની ટેવ પડી ગઈ, થઈ જાય, પછી ખ્યાલ આવે તો આજે 11 સાધન નહોતું કરવાનું. આ બધી ટેવ છે. એ ટેવ ક્યારે છે દૂર થાય? સાવધાની દૂર થાય. નિધિધ્યાસન એટલે સાવધાની. સાહેબ સાવધાની પોતાના વાસ્તવિક સ્વરૂપની સાવધાની થી જ આપણે
અસાવધાની કે એટલે આ વિપરીત ભાવના એટલે અસાવધાની. તો સાવધાનીથી કેટલી બધી સાવધાની રાખવી પડે. તો ધીમે 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 આ પ્રકારની અસાવધાની મુક્ત થઈ આપણે. જાતે વિદ્વાન વિપરીત ભાવ સ્વાભાવિકમ ભ્રાંતિવશાત પ્રતીતમ. ભ્રાંતિને કારણે પ્રતીત થનાર જે વિપરીત ભાવ છે એનાથી આ પ્રકારે સતત આવું નિધિધ્યાસન કરતો વિદ્વાન છે એમાંથી મુક્ત થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણા